ચાલો, હવે બોર્ડની એક્ઝામને 15 દિવસ રહ્યા છે, તો આપણે ફક્ત એકવાર જોવા માટેનું રિવિઝન, જેમાં મોસ્ટ આઈએમપી દાખલા સ્ટાન્ડર્ડ 10th માટેના ગણિતના, જે હું તમને અહીંયા વિડીયોમાં બતાવું છું. ચાલો, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો. વર્ગ અંતરાલ આપ્યો છે અને આવૃત્તિ આપીશ. આવૃત્તિ એટલે આપણને ખબર છે કે જેને આપણે શું કહીએ છીએ, ફ્રીક્વન્સી એટલે એફ. વર્ગ અંતરાલ જોવાનું સૌપ્રથમ કે સતત છે કે અસતત છે, બરાબર. તો આ વર્ગ અંતરાલ આપણને દેખાય છે કે સતત આવૃત્તિનો છે. ચાલો, પહેલું કોલમ છે આપણો વર્ગ, બીજું છે આપણી આવૃત્તિ ફ્રીક્વન્સી. આ બે કોલમ તો ફિક્સ છે. હવે મધ્યસ્થ શોધવાનું છે, એટલા માટે આપણે સંચયી આવૃત્તિ, બરાબર, એટલે કે CF જેને કહેવાય છે, આપણે સૌપ્રથમ આ શોધીશું. ચાલો, શોધવાની રીત શું છે તો કે પહેલી જે સંખ્યા આપી છે ને 5, એવી એવી રાખવાની, બરાબર. હવે નીચેની સંખ્યામાં ઉમેરતું જવાનું છે. હવે નીચે આપે છે x, તો 5 ની અંદર x ઉમેરો એટલે શું થશે, 5 + x. હવે 5 + 20, 20 + 5 કરો એટલે કેટલા થશે, 25, 25 + x. x ને કંઈ કરવાનું નથી, એવું ને એવું જ રાખવાનું છે. સેમ એઝ 25 ની અંદર બીજા 15 ઉમેરો એટલે આવશે 40, 40 + x. સેમ એઝ હવે નીચે y છે, y ની કોઈ કિંમત નથી એટલે 40 + x. ફરી પાછળ પ્લસ કરીને મૂકી દો અહીંયા y. સેમ એઝ 40 છે પ્લસ 5 કરો એટલે અહીંયા આવશે 45 + x y. ચાલો, હવે આપણને મળી ગયું. હવે આપણે મધ્યસ્થ કેટલો આપી દીધેલો છે, સૌપ્રથમ અહીંયા ઉપર 28.5. હવે આપણે જે શોધવાનું છે લઈ લઈએ. સૌપ્રથમ જોઈ લો કે મધ્યસ્થનો વર્ગ. મધ્યસ્થનો વર્ગ સૌપ્રથમ કેવી રીતે શોધવાનો, તો કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે જુઓ આની અંદર, તો કે 20 છે, બરાબર. 20ની એક્ઝેક્ટ આગળનો વર્ગ કયો છે, તો કે 20 થી 30નો છે, બરાબર. હવે આ જે પ્રથમ સંખ્યા જે છે એને આપણે શું કહીએ છીએ, આગળ જે આપેલી છે, બરાબર, એને કહીએ છીએ વર્ગની અધઃ સીમા. એટલે આપણો L શું થશે, 20. ક્લિયર. ત્યારબાદ આપણે મૂકીએ છીએ n. n એટલે કુલ આવૃત્તિ, જે આપણે અહીં આગળ આપી દીધેલી છે 60, રાઈટ. ત્યારબાદ આપણે શોધવાનું છે CF. CF કઈ રીતે શોધાય છે, તો કે આપણે જોયું સૌથી મોટી આવૃત્તિ ફ્રીક્વન્સી કેટલી હતી, 20. એની એક્ઝેક્ટ સામેની ઉપરની સંખ્યા. શું સમજાયું મેં, મોટી સંખ્યા જે f હતી એની સામેની ઉપરની સંખ્યા શું આપેલી છે, 5 + x જે આપ્યું છે આપણે લઈ લીધું, રાઈટ. ત્યારબાદ છે ફ્રીક્વન્સી એટલે કે f. શું આવે છે, આપણે લઈને જ આવ્યા છે 20. ત્યારબાદ છે h એટલે કે વર્ગ લંબાઈ જેને કહેવાય છે. હવે આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ શું બનશે, 10. હવે આપણે એનું સૂત્ર n મધ્યસ્થ આપણને કેટલો આપી દીધો છે, 28.5. L એટલે કે આપણો જે વર્ગની અધઃ સીમા હતી જે આપણે લાવ્યા છે કેટલી છે, 20. n/2 એટલે કે n/2 એટલે 60 આવે છે. 60 / 2 કરો, સીધું જ કરી દો એટલે કેટલા આવશે, 30. CF આપણે કેટલું લીધો છે, કૌંસમાં મૂકીશું કારણ કે સાથે x છે એટલે, બરાબર. નીચે ફ્રીક્વન્સી શું આવી છે આપણી, 20 ગુણ્યા h વર્ગ લંબાઈ શું છે આપણી, 10. ઓકે. જ્યારે આ રીતે આપે છે ને ત્યારે હંમેશા યાદ રાખજો, સૌપ્રથમ ઇક્વલ ટુ એટલે બરાબરની સાઇન હટી જાય એની જગ્યા પર શું થઈ જશે, માઇનસની નિશાની. એટલે 28.5 - 20. ઓકે. આ થઈ ગયા પછી અહીંયા આવશે બરાબર. ચાલો, 30 મૂક્યા એવા ને એવા 5. હવે કૌંસ છોડી દો, માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા આગળ માઇનસ x આવશે. નીચે છે આપણે 20 ગુણ્યા 10 એવા ને એવા. ત્યારબાદ 28.5માંથી 20 માઇનસ કરો એટલે કેટલા રહેશે, 8.5. હવે આમ ક્રોસમાં ગુણાકાર થાય છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય છે એટલે 20 ક્યાં આવી જશે, અહીંયા ઉપર આવી ગયા, રાઈટ. આ 10 ક્યાં જતા રહ્યા, નીચે છેદમાં આવી ગયા. એના બરાબર શું રહ્યું, 30 છે, બરાબર. 30માંથી 5 માઇનસ કરો એટલે કેટલા રહેશે, 25. 25 - x આપણે જે શોધવાનું છે તે, રાઈટ. ચાલો, 20 ગુણ્યા 8.5 કરો અને એના ભાગ્યા 10 કરો તો આપણો જવાબ આવે છે 17, રાઈટ. એના બરાબર 25 - x. જુઓ બેક સાઈડ. હવે આપણે જે શોધવાનું છે સૌપ્રથમ એ લઈએ, જે મૂલ્ય શોધવાના છે તો કે x શોધવાનું છે, બરાબર. તો 25, 17 જે હતા 17 એ પ્લસમાં હતા, ઇક્વલ ટુની પાછળ આવે એટલે શું થઈ જાય, માઇનસ થઈ જાય. ઓકે. તો એક્સને આપણું મૂલ્ય શું આવ્યું, 8. 25માંથી 17 માઇનસ કરો એટલે તમારો એક્સનો જવાબ શું આવશે, 8. હવે આપણે એક્સનો એકલાનો જવાબ નથી લેવાનો, આપણે વાય પણ લેવાનો છે. તો સૌપ્રથમ આપણે આગળ લખ્યું હતું, શું લખ્યું હતું, તો કે આપણો લાસ્ટમાં શું જવાબ આવ્યો, 45 + x + y બરાબર કુલ આપણી પાસે આવૃત્તિ શું આપેલી છે, 60, બરાબર. તો 45 + xની વેલ્યુ શું આવી આપણી, 8.
પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 રાઈટ. તો શું કરશો 45 + 8 કરો એટલે કેટલા આવશે 53 એના બરાબર 60. તો વાય બરાબર સૌ પ્રથમ આવશે 60 પ્લસ છે ઇક્વલ ટુની પહેલાં પાછળ આવે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે. તો વાય બરાબર 60માંથી 53 માઇનસ કરો એટલે જવાબ શું આવશે 7. ક્લિયર. તો અહીં લખવાનું એક્સ બરાબર 8 અને વાય બરાબર 7 છે. ચાલો આ રીતે હું તમને મોસ્ટ આઈએમપી દાખલા વિડીયોમાં મૂકતી જઈશ. તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.